એક તરફ પ્રેસ કોન્ફરન્સ કરી ચેમ્બર ઓફ કોમર્સના વિવાદિત અગ્રણી નલિન કાનાણી ન્યાય મળ્યો હોવાની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ જ અનેક વિરોધાભાસી જવાબો આપી રહ્યા છે। ત્યારે જુઓ સમગ્ર અહેવાલ। ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યની નોંધણી માટે અનેક વેપારીઓ બિરલા હોલ ખાતે પહોંચી ગયા હતા અને તે વેપારીઓએ પોતાની અરજીઓ પણ અગ્રણી નલિન કાનાણીને ત્યાં હાજર રહેલા કર્મચારીને આપી હતી, પરંતુ તેમણે રિસીવ કોપીમાં સામે સહી ન કરી આપતા વિવાદ સર્જાયો હતો। આ બધું રેકોર્ડિંગ થાય જ છે, તો ભલે સહી કરવાનું હું વાંધો સહી અમે ઓફિશિયલ નથી, એ નથી ને હું નથી, એટલે અમે કોઈ સાઈન નહીં કરી શકીએ। આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ સાઈન કરવાની જરૂર નથી। આવડી મોટી સંસ્થા હાલતી હોય એમાં કઈ રોજ બધું સાઈન કરવા બે એનું કારણ છે, જ્યાં સુધી અમારી પાસે આધારભૂત ઓર્ડર નહીં આવે ત્યાં સુધી તમે સ્વીકારો એમને બધું તમે તમારા વકીલને પૂછો તે આય પૂછી લ્યો ને કે સહી કરી આપો। બધું કમ્પ્લીટ છે, આપને જે કરવું હોય તમે આપને આપ્યું હોય તો છૂટ છે, આપ્યું છો એટલે ના અમે કહેતા જ નથી કે અમારે કઈ લેવા દેવા નહીં, આપણે લેવા માટે અમે તૈયાર થાય। સરકાર ગવર્મેન્ટ કરી દે તો તમારી સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની બિરલા હોલ ખાતે આવેલી કચેરીમાં કર્મચારીની નિમણૂક થઈ હોવાનું અગ્રણી નલિન કાનાણીએ જણાવ્યું છે, પરંતુ આ કર્મચારી પોતાની મનમાનીથી કામ કરી શકે તેવું જણાવતા આશ્ચર્ય સર્જાયું છે। નોકરી કરો અત્યારે તમે નોકરી ચાલુ છે નોકરી ચાલુ છે અત્યારે નોકરી માટે જિગ્નેશભાઈએ ઓર્ડર આપ્યો છે, એની પાસે ઓર્ડર છે એટલે આવે છે। અત્યારે જિગ્નેશભાઈ નો કે જે તે વખતનો ઓર્ડર એ કોર્ટમાં બતાવેલો છે, અમને નથી બતાવ્યો। જિગ્નેશભાઈ શું છે અત્યારે અહીંયા? જે તે વખતે હતા ત્યારની વાત છે, ત્યારે એ ભાઈ હતા અહીંયા? એ હતા એને જ કાઢી મૂકેલા છે, પછી હતા એ ભાઈ નહોતા, અત્યારે ધરણ બેસી ગયા છે। ના એને કામ કરવાનો એને અધિકાર છે એટલે એ કરી શકે ને। ઓર્ડર છે મારી પાસે કે નોકરી કરવી હોય ત્યારે આવી તમારું પૂછું એ ઓર્ડર હોય ગમે ત્યારે આવી શકો। હા હા છૂટ છે, એને આવવાની છૂટ છે, અને જિજ્ઞેશે કીધેલું હતું, અને એને કોર્ટમાંથી એને કીધું કે તમે જરૂર પડે તો અમારો સંપર્ક કરજો, અને લેબર કોર્ટમાં અમે જુબાની આપી એટલે નોકરી કરો ગમે ત્યારે આવે ગમે ત્યારે એવી છૂટ આપી કોર્ટે વગર પગારે વગર પગારે સેટલમેન્ટ નું થઈ ને જાવ જજે બહાર આ તો બધું નવું ઓર્ડર નો ઉડાડી કરો હજુ ખાસ કરીને હાલ ચેમ્બર ઓફ કોમર્સ મામલે ચેરિટી કમિશનરનો હુકમ થયો છે, જેમાં નવા સભ્યોની નોંધણી અને ચૂંટણી અંગે આદેશ કરાયો છે। તેવી ચર્ચા હોવા છતાં નવા સભ્યોની નોંધણી કરવી કે ન કરવી તે અંગે બંધારણમાં કોઈ જોગવાઈ જ નહીં હોવાનું નલિનભાઈએ જણાવતા સવાલ એ થાય છે કે શું આ વાત સાચી છે કે પછી પોતાને આગેવાન ગણાવતા પૂર્વ પ્રમુખ નલિન કાનાણીને ખુદને જ ખબર નથી। આ બધા ફોર્મ આવ્યા છે એને ટેકનિકલ કારણસર રદ કરશો કે પછી આ છે ને કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે, આનું એક સ્ક્રુટિની આખી થશે, એના માટે એક સમિતિ આખી બનશે, એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર પણ એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને તક આપશો ખરી? એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે। બંધારણની શું જોગવાઈ છે? નવા સભ્યો લેવા કે ન લેવા? બંધારણમાં કોઈ જોગવાઈ નથી, લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ કોઈ નથી, જોગવાઈ નથી, બંધારણમાં કોઈ જોગવાઈ નથી, લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ કોઈ નથી, જોગવાઈ નથી, બંધારણમાં કોઈ જોગવાઈ નથી, લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ કોઈ નથી। જોગવાઈ નથી, કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે। ચેમ્બર ઓફ કોમર્સ મામલે ચેરિટી કમિશનરના હુકમ થયા બાદ દરેક કાર્યવાહી મામલે નલિન કાનાણી પોતાનો હુકમ મળ્યો નથી તેવા રટણ લઈને બેઠા છે, જેને લઈને વેપારીઓમાં પણ આશ્ચર્ય સર્જાયું છે। ચેરિટીના જે હુકમ જે આવ્યો હોય એની કોપી આ લોકો જેને રિજેક્ટ થઈ હોય કે જેને પણ તો એને આપશો કોપી કે ભાઈ આમાં કોપી છે જ ગામમાં બધા પાસે, કોપી છે જ ઓલરેડી બધા પાસે ધારો કે છે, આમાંથી આપના સિવાય બધા પાસે છે, રિજેક્શન બધા પાસે આવશે હશે કોપી, હું માનું છું, કારણ કે આજે જે મને વિચાર આમાં સાહેબ રિજેક્શન અચ્છા તમે એમ કહો છો કે આનું જે છે અનાદર નહીં થાય,
પરંતુ આજે છેલ્લી તારીખ 15 તારીખ હતી અને સવારના વેપારીઓ હેરાન થાય છે. આ છે એમાં કેટલાય એવા વેપારીઓ છે કે જે બે ત્રણ ધક્કા ખાઈને પાછા ગયા છે. તમારો સ્ટાફ કે તમારા જવાબદાર લોકો એને ગુજરાતીમાં ના પાડી દીધી છે કે નહીં લેવાય તમારી તમે અરજી. પોતે હકીકત એ છે તમે પોતે ના પાડેલી છે. હકીકત એ છે કે 2.5 મહિનાથી હા. તમે બોલી ગયો પછી હું કહું. તો પછી સાડા બોલી બારે જશે. આવ્યો તો મને એમ કહેવામાં આવ્યું છે અહીંથી કે અમારી કોઈ સત્તા જ નથી સ્વીકારવાની. તો નલિનભાઈની ઓચિંતી સત્તા કેમ પ્રગટ 2 થઈ? કલાક ના, હજી હું સત્તાનો એ કરતો જ નથી. તમારા બધાના આગ્રહને વશ થઈને હું આ કાર્યવાહી કરું છું અને હું એમાં સહકાર આપવાની, તમને બધાને સહકાર આપવાની ભાવનાથી અહીં ઉપસ્થિત થયો છું કે કોઈ પણ માણસ અડધી કલાક 2 કલાકથી અહીં હેરાન થતો હોય તો કોઈ હેરાન ન સવારના લોકો થાય. એ ભાવનાથી આપણે આવ્યા છીએ. બીજું કોઈ મારી પાસે કોઈ ઓર્ડર નથી કે મને કોઈ સૂચના નથી. હવે સવાલ એ છે કે તે પોતાને આગેવાન ગણાવતા પૂર્વ પ્રમુખ નલિન કાનાણીને ખુદને હુકમની કોપી મળી નથી તેવું તારીખ 15 મેના રોજ તે સ્વીકારે છે. ત્યારે સવાલ એ છે કે જો આ હુકમની કોપી તેમને મળી જ ન હતી તો ક્યાં ત્યારે તેમણે 14 એટલે કે આગલા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ મોટી વાતો કરી હતી. આ સવાલો અમે નથી કરતા પરંતુ વેપારીઓ કરી રહ્યા છે. હું માત્ર નિષ્ઠાભાવથી અહીં ચલો, આવ્યો છું. તમારી પાસે ઓર્ડર નથી પણ જેની પાસે ઓર્ડર છે એમાં એવી સૂચના છે તમારા સહિતના 4 લોકોને વહીવટદાર તરીકે નિમણૂક કર્યા છે. તો એને તમારી પાસે ઓર્ડર નહોતો તો આપણે જવાબદારી આપણી સમજીને ઓર્ડર ગમે ત્યાંથી મેળવી લેવો જોઈએ. કેમ કે તારીખ છેલ્લી હતી. હવે કાલે તમારા હાથમાં ઓર્ડર આવે, તારીખ આજ પૂરી થઈ ગઈ, વેપારીઓ કરે શું? એ બધું તો શું છે કે ચેરિટી નામદાર કોર્ટ જે કઈ નિર્ણય એટલે કરતા હોય, છેલ્લી તારીખ હોવા છતાં તમને ઓર્ડર ન મળ્યો એ ચેરિટી કમિશનરની ભૂલ માનો જ તમે? એવું નથી. ઘણીવાર એવું હોય કે ટપાલમાં પણ મોડા ઓર્ડર પહોંચતા હોય છે. ઘણીવાર નોટિસ અમારી આ જે કેસ ચાલતા હતા ને 6 મહિના સુધી નહોતી બજવી શકતી, તો એ ચાલતું હોય કઈ છે. તારીખ ઓર્ડર ઓર્ડર નીકળ્યો? મળ્યો જ નથી તો ભાઈ મીડિયાને બોલાવીને જે તમે વાતો કરી હતી ગઈકાલે 7 મિનિટ સુધી બરાબર છે. કે આપ શું છે તો એ કઈ તમે વાતો કરી મીડિયાના બધાના મને ફોન આવતા હતા કે એમાં આવી તમે એક કેના copy- આધારે વાતો તમે કરી વાતો પછી જવાબ કેના? મીડિયા- મીડિયાને તો આવે પણ તમે કેના આધારે જવાબ આપો છો? હું આમ કરી હું કેમ કરી કે કેના આધારે તમે કીધું તો આ બધું? મીડિયાની લાગણીને માન મીડિયાને. આપીને અમારા વકીલ મીડિયાની લાગણીને માન આપીને તમારે વાર્તાએ વાર્તા મીડિયાને કરવાની? મૂર્ખ બનાવ્યા? તમે તમે 6:30 મીડિયા સામે વાગ્યાના આવી ખોટું ગયા હતા. તમે 6 વાગ્યાના મને ફોન કરતા હતા. અમે તમે 7 વાગે મીડિયા સામે- તમે મીડિયાને ખોટું તમે બોલ્યા મીડિયા- તો તમારી પાસે ઓર્ડર જ નતો. બોલવાનો મતલબ જ નથી. થોડા સમય અગાઉ ચેમ્બર ઓફ કોમર્સના બળજબરીપૂર્વક તાળા ખોલવા મામલે વિવાદ સર્જાયો હતો પરંતુ આજે આ મામલે કહેવાતા અગ્રણી નલિન કાનાણીને પત્રકારોએ સવાલ પૂછતા તેમણે જવાબમાં રીતસર ગલ્લા તલ્લા કર્યા હતા. મેં ગઈકાલે જે કઈ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાનું હતું એ કહી દીધું. પણ એ હવે ક્યાં મારે આધારે કઈ કીધું? કહેવાનું ક્યાં રહેતું આધારે? નથી. ઓર્ડર તો છે ને. ક્યાં આધારે કીધું? મને હવે કઈ વધારે કહેવાનું રહેતું નથી. મને ઓર્ડર લાગે છે કે નથી, આપની મોટી અરજી જે મોટી મુખ્ય મુદ્દો ક્યાં છે આધારે એ લેવા માટે આપણે અહીં બેઠા છીએ. નલિનભાઈ, ભૂતકાળમાં તાળા તોડવા જેવી બાબતે આપે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા તો ભવિષ્યમાં પણ વેપારીઓને તાળા દોર્યા જ ગેરમાર્ગે નથી. દોરશો? આટલે મીડિયાને- ચેમ્બર- મીડિયાને ગેરમાર્ગે દોરી હતી. હા, તાળા ત્યારે દોઈટા જ નથી. ત્યારે સરદારજી બોલાવીને ખોલાવ્યા હતા તાળા. તાળા ખોલવા માટે તો કોઈ પણ માણસ આવે ને. તમે નહીં, બાર ગામ ત્યારે- આવો, ઘરે ચાવી ગઈ સત્તાને જોઈએ તાળા ખોલાવ્યા હતા. મને ખબર નથી. એ પણ ખોલાવ્યા હતા કોણે? જેણે ખોલાવ્યા હોય ને. તમારા મેં તમારી નથી સાથે જ હતા અને જે સરદારજીને બોલાવ્યા સ્કૂટરમાં એ સ્કૂટરના વિડીયો છે એ વિડીયો છે, તમે પોતે હોય એવા વિડીયો છે. સદભાવનાથી કોઈને કોઈ આવ્યો હોય. સદભાવનાથી મૂકવા ગયા હતા હા, સ્કૂટરમાં. બને બને તો તે એકબીજાને સમયે એવો હાલતા દાવો ના. કર્યો તો તમે કે તાળા તૂટ્યા છે તો તાળા તૂટ્યા નથી. હા, ત્યારે તમે- તાળા ખોલવામાં આવ્યા. ચેરિટી કમિશનરના ચુકાદા મુજબ ચેમ્બર ઓફ કોમર્સના નવા સભ્યોની નોંધણી માટે તારીખ 15 મે અંતિમ દિવસ હતો. તેમ છતાં ટ્રસ્ટી નલિન કાનાણી મીડિયાના તેમજ વેપારીઓના પણ ફોન ઉપાડતા ન હતા. ત્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે ઉડાવ જવાબો આપ્યા હતા. નલિનભાઈ, આપ ખુદની જાતને વેપારી અગ્રણી ગણાવો છો પણ અત્યારે આપ વેપારીઓના ફોન નથી ઉપાડતા. ભવિષ્યમાં વેપારીઓના ફોન શું આશા રાખે તમારી પાસે? એક સાથે 1000 ફોન કોઈ માણસ ન ઉપાડી શકે. ને એક સાથે 1000 તો આવી ન શકે. ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે એક સાથે 1000 આવી ન શકે. એવી ટેકનિકલ કોઈ આપણે હજી આગળ ચાલતું જ હોય છે. વન બાય વન જ આવ્યા હોય છે. જીવનમાં કોઈ આ સ્વેચ્છાએ સેવા છે. કોઈ પેઇડ સેક્રેટરી કે પેઇડ એમ્પ્લોયી નથી. એટલે મજા આવે તમને તો ઉપાડવા, ન આવે તો ન ઉપાડવા, એવું વેપારીઓ માની લે ને. સમય મુજબ એના સમય હોય દરેકના. અને અત્યારે હજી હું કોઈ ઓથેન્ટિક છું નહીં. અત્યારે હું કોઈ ઓથેન્ટિક નથી કે મને એ જવાબદારી સોંપી દીધી હોય કે તમે આવીને બેસી જાઓ. તો પછી ઓથેન્ટિક ન હોય તો શું બેઠા હું તો તમે કીધું એટલે અહીં મારી ના, અમે ચાર્જ લેવા માટે આવું છું. અમે કીધું બે વાર. મારો ચાર્જ લેવા આવ્યો છું. હવે આને